કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ શરૂ થાય. અર્જુને ચારે બાજુ નજર ફેરવી ભગવાન દ્વારિકાધીશને કીધું છે, દ્વારિકાધીશ, આ યુદ્ધ હું ન લડી શકું. હા, આ યુદ્ધ હું ન કરી શકું. કેમ? કીધું સામે મારા દાદા છે, મારો ભાઈ છે, મારો ભત્રીજો છે, મારું કુટુંબ, હું એને કેમ મારી શકું? અને તેથી દાદા ભીષ્મે કીધું કે અર્જુન તો લૌકિક સંબંધોથી બંધાઈ ગયો હતો. અને તેથી તમે કુરુક્ષેત્રના મેદાનની અંદર બે સેનાની વચ્ચે રથ ઉભો રાખી અને વિરાટનું દર્શન આપી અને 700 શ્લોકમાં ગીતા ગાય અને અર્જુનને જ્ઞાન ભક્તિ કર્મયોગ સમજાવી અને સમજાવ્યું કે પાર્થ, આ લોકોનું યુદ્ધ નથી, આ ધર્મ અને અધર્મનું યુદ્ધ છે, સત્ય ને અસત્યનું યુદ્ધ છે. આ કોઈ સામાન્ય યુદ્ધ નથી. મહાભારતનું યુદ્ધ એ ધર્મના સ્થાપન માટે જરૂરી છે અને એટલા માટે તારે કશું નથી કરવાનું, બધું કરવાનું હું છું. તારે તો ખાલી હાથમાં બાણ લેવાનું છે. આમ માછલી વિંધવાની હતી, દીદી અર્જુનને કીધું, જો આમ બાણ પકડજે, આમ તીર રાખજે, આવી રીતના આમ નજર રાખજે. હા, અને આમ કરીને પાણીની અંદર માછલીનું જોઈને તારે, પણ એ કીધું બધું મારે જ કરવાનું છે, તો પછી તમે શું કરશો? તો કીધું જ્યારે તારે માછલીની આંખ વિંધવી હશે ને એટલી ઘડી પાણીને સ્થિર કરવાનું કામ હું કરીશ, બીજું તારે કાંઈ નથી કરવાનું. પાણીના એ તરંગોની અંદર તને માછલીની આંખ દેખાશે નહીં, ગમે એટલું બળ હશે, પણ તારે જ્યારે આંખ વિંધવાની થશે ને ત્યારે હું પાણીને સ્થિર કરીશ અને તેથી આંખનું નિશાન લઈ અને તાકી દેશે. હું જે કરીશ ને એ તારું કામ, અરે તારી પેઢીઓમાં કોઈનું કામ નથી. હું કરું એ તું કરી શકે. અને એટલા માટે એ યુદ્ધની અંદર વચ્ચેલી એવા ભગવાન હે કૃષ્ણ, એ પરમાત્મા અર્જુનના પરમ સખા કૃષ્ણની અંદર મારી પરમ પ્રીતિ થાય. શ્લોક નંબર 5 ગાઓ બધા. વ્યવહિત પૂતના મુખમ નિરીક્ષ્ય સ્વજન વધા દ્વિમુખસ્ય દોષ ભૂયા કુમતિ મહરદાત્મવિદ્યયાય ચરણરતિ પરમસ્ય તસ્ય મેસ્તુ. હે અર્જુનના પ્રિય સખા, અર્જુને જ્યારે અમને જોયા અને એ સમયે દૈહિક સંબંધ થયો, એ દૈહિક સંબંધનું જે જ્ઞાન હતું એ જ્ઞાનનું ઉત્થાપન કરવા માટે કૃષ્ણ તમે ગીતા કીધી છે. આ જ્ઞાન તમે પહેલેથી આપો છો, કોઈકને બોલીને આપો છો, કોઈકને સમજાવીને આપો છો, કોઈકને તો ખાલી દર્શન આપીને આપો છો. કોને આપ્યું એ જ્ઞાન? કુમતિ મહરદાત્મ વિદ્યયાય. પૂતના આવી છાતીમાં ઝેર લઈને પણ કૃષ્ણના દર્શન કર્યા ને ત્યાં પૂતનાની બુદ્ધિ સુધરી ગઈ. પૂતનાએ કનૈયાને કીધું, કનૈયા, આ દૂધ પીતો નહીં, એમાં હું ઝેર ભરીને આવ્યો છું. પરમાત્માના દર્શનનું, પરમાત્માના સત્સંગનું ફળ એ હોય ભગવાન, મારી તમારી બુદ્ધિ સુધરી જાય. સુધરી ગઈ. હા, પ્રહલાદને ખોળામાં લીધો ને તે હોલિકાની બુદ્ધિ સુધરી ગઈ. ત્યાં કયો પવન ને કઈ ઉંદરડીને એવું કાંઈ નહોતું. હા, પણ પ્રહલાદને જ્યાં ખોળામાં બેસાડ્યો ત્યાં સત્સંગ લાગી ગયો અને કુમતિનો નાશ થઈ ગયો. અને તેથી હોલિકાએ કીધું, પ્રહલાદ બેટા, ભગવાનના ભક્તની જરૂર છે, હું તો મરી જાઉં તો ચાલશે. એટલે હાથે ચુંદડી ઓઢાડી પોતાની કાઢી અને ઓઢાડી, બેટા તું જીવતો રહે, હું ભલે મરી જાઉં. આ સત્સંગનું પરંપરા. હા, એવું કાંઈ ક્યાં ઉંદડી ને ભડભડ હળગતું હોય ને ઉંદડી નો હળગી જાય અને પવન આવે તો ચુંદડી ક્યાં વીટાઈ જાય? નહીં, હોલિકાએ સત્સંગની અસર થઈને ઓઢાડી દીધી, બેટા જીવતો રહે, તને કરોડ દિવાળીઓ. આ કોણ કરે? કુમતિ મહરદાત્મ વિજયાય. આ ક્યારે થાય? એટલે તો ભગવાન ગાવ નહીં, ખાલી સાંભળો. હનુમાન ચાલીસામાં તો આવે છે ને, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કોણ? ભગવાન. જેનું નામ લેવાથી, જેનું ભજન કીર્તન સત્સંગ કરવાથી સુંદરકાંડમાં કેટલું સરસ મજાની ચોપાઈ આવે કે વિભીષણને હનુમાનજી પૂછે છે, હે વિભીષણ, આ લંકામાં તમે કેમ રહી શકો? અહીં કેમ તમારાથી રહેવાય? અને ત્યારે વિભીષણે કીધું કે ત્યાં સુધી રહેવાય. ક્યાં સુધી? કીધું જ્યાં સુધી ભગવાનનું નામ લેવાય ને ત્યાં સુધી મારે ક્યાંય જવાની જરૂર. અમારા સંસ્કૃતમાં સુભાષિત છે,
મનોજભાઈ સંસ્કૃતમાં ચોખ્ખું લખ્યું છે, એ માનવાનું. ગાડું હાલ્યું જતું હોય ને બળદ ગાડું, એનાથી 10 હાથ આઘું હાલવાનું. કેટલું? ગાડું હાલ્યું જતું હોય ને એટલે 10 હાથ દૂર રહેવાનું, કા આગળ રહેવાનું કા પાછળ રહેવાનું. આ ગાડાની વાત છે. હાથી હાલ્યો જતો હોય ને, ઘોડો હાલ્યો જતો હોય ને, ઘોડો, એનાથી 100 હાથ દૂર રહેવાનું. કેટલું? 100 હાથ કા આગળ રહેવાનું કા 100 હાથ પાછળ રહેવાનું. હાથી હાલ્યો જતો હોય ને તો 1000 હાથ આગું રહેવાનું. કારણ કે હાથી કેવડો હોય, એ તો આમ ફરે તો 500 હાથ થઈ જાય. એટલે હાથી હાલ્યો જતો હોય ત્યાંથી 1000 હાથ દૂર રહેવું. પણ એમ લખ્યું છે સુભાષિતના અંતે કે દુર્જનોનું ગામ હોય ને તો ગામે છોડી દેવું. અરે ગામ નહીં, દુર્જનોથી ભરેલો રાષ્ટ્ર હોય ને તો છોડી દેવું જોઈએ. અને ઘણાએ છોડી દીધું છે ભગવાન. ઘણા લોકો એવા થયા કે પોતાના ગામ મૂકીને એવા ગામ હોય કુગ્રામ. ગામ બતાવ્યા છે કે કુગ્રામ કોને કહેવાય? કે જે ગામમાં સરોવર કે તળાવ નથી, જે ગામમાં મંદિર નથી, જે ગામમાં બ્રાહ્મણ નથી, જે ગામમાં સાધુ નથી ભગવાન, જે ગામમાં શાલિગ્રામ નથી, જે ગામમાં તુલસીનો, આ બધા કુગ્રામ છે. અને એટલા માટે નાના મોટા નાત જાત ભગવાન ભલે ભગવાને વ્યવસ્થા કરી છે,